પોરબંદરમાં મહાનગરપાલિકા હસ્તકના જાહેર શૌચાલયમાંથી અવારનવાર ગંદુ પાણી બહાર નીકળવાની ઘટના બને છે, જે સમસ્યાથી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ પરેશાન બન્યા છે. તાજેતરમાં જ રિનોવેશન કરાયેલા આ શૌચાલયની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદર શહેરમાં નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેર શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકા હસ્તકના જાહેર શૌચાલયનું પણ તાજેતરમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું. જોકે રિનોવેશન બાદ પણ સમસ્યાનો ઉકેલ આવવાને બદલે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શૌચાલયોનો સોર્સ ખાડો પૂરતી ક્ષમતાનો ન હોવાથી અવારનવાર ગંદુ પાણી બહાર નીકળી જાય છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધના કારણે વેપારીઓ તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તાજેતરમાં કરાવેલા રિનોવેશન દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો મુજબ પૂરતી ક્ષમતાનો સોર્સ ખાડો બનાવવામાં આવ્યો નથી. પરિણામે શૌચાલયોનું ગંદુ પાણી બહાર આવી રહ્યું છે અને સ્વચ્છતા જાળવવાનો હેતુ અધૂરો રહ્યો છે. હું રમેશ સાદિયા, એક જાહેર નાગરિક તરીકે મારી એટલી ફરજ છે કે આ સેફટીનો ખાડો છે એ તંદીએ સલકાય ને ગંદકી એવી મારે ને નગરપાલિકાની તંદીએ ખાલી કરવાનું અહીંથી કહે છે, પણ તંદી આવીને ખાલી તો કરી જાય, પણ આ તંદીમાં તો અહીંથી આખું સલકાયથી સંડાસ પણ બહાર નીકળી જાય છે એવી ફેલાવે છે. આમ મહાનગરપાલિકા બનાવીને બેઠા તો આ શૌચાલય સારું બનાવ્યું, પણ આ સેફટીનો ખાડો ખાલી 2 કે 2.5 ફૂટનો જ છે. ત્યારે ગંદકી મારે આ ખાડાને ઊંડો કરાવે અથવા કંઈક બીજો એનો નિકાલ કરે એવી મારી નમ્ર અરજ છે. સ્થાનિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે સોર્સ ખાડાની ક્ષમતા વધારવા અને ગંદકી દૂર કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા દ્વારા આ રજૂઆતોને કેટલા ઝડપથી ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.